સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે। થોડા દિવસો પહેલા એક અકસ્માતમાં મહિલાનું મોત થતા પોલીસ દ્વારા બસ ડ્રાઈવરને માર મારી સરઘસ કાઢી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આ મામલે વેસુ ડેપોના 250 ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તેઓએ જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે। સાથે જ શહેરમાં દારૂ વેચતા લોકોને પોલીસ કંઈ નથી કરી રહી તેવા રોષ સાથે આક્ષેપો કરી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ સવારે એક અકસ્માતની ઘટના બની હતી। શ્રીરામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી, જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવને પગલે મૃતક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી। પોલીસે બસ ડ્રાઈવર લાલજી નાગેશ્રીની તાત્કાલિક જ ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું। ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતા બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા હતા। 250 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા। આ અંગે મુકેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે દર વખતે બસ ડ્રાઈવરોનો વાંક હોતો નથી। સીસીટીવીમાં આપણે જોયું છે કે અડાજણવાળી ઘટનામાં મહિલા બેફામ રીતે અચાનક જ બસ પાસે આવે છે। ચાલુ બસને કઈ રીતે બ્રેક લાગી શકે અને દર વખતે બીઆરટીએસ રૂટમાં નાગરિકો પોતાના વાહનો લઈ આડેધડ રીતે ચલાવતા હોય છે, જેના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બને છે અને દોષનો ટોપલો ડ્રાઈવર ઉપર ઢોળાય છે। લોકોને આ જે પોલીસ વાળાએ અને જે સાહેબોએ માર્યા છે જેનો વરઘોડો કાઢ્યો, હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ। અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન સેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ અમારો કાયદેસરનો હુકમ છે। અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસીશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું। બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ। અમારો ડ્રાઈવરનો શું વાક, કેવી રીતની આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે, તો એને કોઈ જોઈ નથી। એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છે, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર। અમારી એટલી જ માંગ છે કે જે પોલીસ કર્મચારીઓએ જે અમારા બસ ડ્રાઈવરને માર માર્યો છે અને તેનું સરઘસ કાઢ્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે। આ સાથે અમારા સુપરવાઇઝર અને ગ્રીન સેલ ડેપોવાળા તમામ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરો, કેમ કે બસ ડ્રાઈવરોને કોઈ પણ જાતની સેફટી મળતી નથી। કોઈ પણ વ્યક્તિ અમારા પર ગાળ ગલોચ કરે છે, જ્યારે વાંક અમારો હોતો નથી છતાં પણ અમને ઘણી વખત માર પણ પડ્યો છે। આ વખતે હવે આ સહન થતું નથી, જેથી આ બસ ડ્રાઈવરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે। જો અમારી માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું।